તો ઉનાળાની દસ્તકની સાથે જ્યારે વનરાજી શાંત હોય છે ત્યારે નર્મદાના જંગલમાં કેસુડો પોતાની અદ્ભુત આભા બિરછાવે છે અને ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તાર અત્યારે કેસરી રંગે રંગાઈ ગયા છે, જે પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। પણ આ માત્ર કુદરતી સૌંદર્ય નથી, આ કેસરી સોનું છે, જે સ્થાનિક આદિવાસી મહિલાઓ માટે એકતા નગરની એકતા નર્સરી આજે મહિલા સશક્તિકરણનું જીવતું જાગતું ઉદાહરણ બની છે। અહીંની બહેનો કેસુડાના ફૂલોમાંથી શુદ્ધ હર્બલ સાબુ બનાવે છે। ગરમીમાં આ સાબુની ભારે માંગ છે અને પ્રવાસીઓના સારા પ્રતિસાદને કારણે દર મહિને અંદાજે ₹40,000 થી 50,000 સુધીની આવક મેળવીને આ મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની રહી છે। ચોવીસમાં તાલીમ લીધી સાબુ પાવડરની। 24માં તાલીમ લીધા પછી અમે સાબુની શરૂઆત કરી। મેળામાં ગયા, સરસ મેળામાં ગયા। આજુબાજુના ગમે ત્યાં પ્રોગ્રામ હોય ત્યાં અમે સાબુ આ કેસુડાના સાબુ બનાવે લઈને જઈએ। એમાં અમને ખૂબ સારી એવી આવક છે। સરકાર તરફથી અમને સ્ટાઇફંડ રિવોર્ડ ફંડ મળ્યું છે। હવે મંડળમાં જોડાયા પછી અમને સરકાર દ્વારા આયોજિત અનેક એવા પ્રોગ્રામ છે, એમાં અમે ભાગ લઈને આજે અમે પોતાના પગ ઉપર ઊભા છીએ। કેસુડાના જે સાબુ છે એ ગરમીના ટાઈમ આપણે ઉપયોગ કરી શકીએ। એ સ્કિન એલર્જી માટે અને બોડીને ઠંડક આપે એના માટે છે, અને બાળકો માટે ખાસ છે કે ગરમીના ટાઈમમાં આપણે ઉપયોગ છોકરાઓ માટે વાપરી શકીએ। અને આ ગરમીમાં તો ખાસ કેસુડાનું ફૂલ બોડીને ઠંડક આપે એટલા માટે ઉપયોગી બને છે।